સંખ્યા થોડી સંખ્યા એમની કોમને થયો ને અમને પણ લોકો સાહેબનો વિરોધ ના કરો, સાહેબને જોડો, સાહેબને મોકલો અને પોલીસ પ્રશાસનને કહે કે પ્રદર્શન કરવા દો. પ્રદર્શન તો થશે જ. અને આ પ્રકારની સ્કૂલોમાં કોઈ પણ સરકાર ચલાવી લેવા માંગતી નથી. બધા જ લેવલના પોલીસ અધિકારીઓને યોગ્ય એક્શન લેવા માટે તપાસના આદેશો આપવામાં આવ્યા છે અને અમે સમાજની સાથે આ દીકરાના પેરેન્ટ્સની સાથે છીએ. અમારી સહાનુભૂતિ એમની સાથે એટલે જ અમે અહીંયા આવ્યા છીએ. અમે લોકોને વિશ્વાસ આપીએ છીએ કે એમની જે કંઈ ડિમાન્ડ છે એને સરકાર સાંભળશે. द्वारा मैं आपको हाथ जोड़ के विनती करता हूँ, सब समाज इसको देखो, अगर किसने किया है, मैं समाजवादी में समाज पे नहीं जाता हूँ, जिसने किया है उसको प्रिजन के पीछे डालो प्लीज. अगर वो सामने भी 15 साल का लड़का वो ये एज में कर सकता है, आगे जाके क्या कर सकता है देश में, तो वो मतलब कितना खतरा है. आप प्लीज हाथ जोड़ो. हर्ष संघवी सर, मैं आपकी बहुत रिस्पेक्ट करता हूँ. हर्ष संघवी सर प्लीज टेक स्ट्रिक्ट एक्शन ऑन दिस. प्लीज पूरी गैंग आई है, मैं आपके हाथ जोड़ता हूँ, पाँव जोड़ता हूँ पूरी कम्युनिटी के तरफ से. इसका स्ट्रिक्ट एक्शन होना चाहिए. મારો કઝિન છે. અરે રોજે ગલીઓમાં બિલકુલ જીરો છે. મારો છોકરો આ સ્કૂલમાં ભણે છે. 2 મહિના પહેલાં લાઈવ કેસનું નોનવેજ લઈને છોકરો આવે છે અને આપણું ધર્મ ભ્રષ્ટ કરે છે. બધાના મોંમાં નાખે છે, એવું કહે છે કે આ પનીર છે. આ લાઈવ કિસ્સો છે. મેં ફરિયાદ કરી છે, કોઈ એક્શન આ લોકોએ લીધું નથી. સ્કૂલની માન્યતા રદ કરો. એની સાથે ફોન પર વાત કરી અને તરત જ એમણે અહીંયા આવ્યા છે અને અહીંથી અમે પહેલાં અમે એમના ઘરે જવાના હતા, પરંતુ સમાજના લોકોની એવી માંગણી અમે લોકો વચ્ચે અમે લોકોની સાથે છે ને એમના ઘરે જવાના છે. નથી શાળા સંચાલક નથી પરિવારને મળ્યા, કઈ રીતે નિરાકરણ લાવશો આનું? જો અત્યારે અમારી પાસે જ્યારે ઘટનાની જાણ થઈ, અમે પીઆઈના સંપર્કમાં છે, ડીસીપીના સંપર્કમાં છે. અમારે એમની સાથેથી રિપોર્ટ લીધા પછી અમે શાળા સંચાલક સાથે વાત કરીશું, કારણ કે તમે પણ જાણો છો મીડિયાના મિત્રો તરીકે ક્યારે કોઈ પણ અધૂરી વાત જાણી અને એમાં કોઈ પણ પ્રકારની ચર્ચા કરવી અયોગ્ય સ્થાને. પોલીસે શું કીધું તમારે? પોલીસે જે કંઈ આરોપી છે એને પકડી લીધો છે અને એની સામે યોગ્ય ન્યાયિક પગલાં લેવા. વાલીઓનું કેવું છે આવા પ્રકારની ફરિયાદો શાળા સંચાલકો તંત્રને ડીઓની સાથે વાત કરી છે. ડીઓ કચેરી સાથે અમે આવી જે કંઈ ફરિયાદો હશે એ નોંધ લઈને યોગ્ય કાર્યવાહી ડીઓ કરશે. કઈ રીતની ઘટના ઘટી છે એની પૂરી તપાસ કરીને આવી ઘટનાઓ ના ઘટે એને માટેની પૂરતી કાળજી એક વખત આની પૂરી તપાસ અને છે એની સાથે અમે સંમત છીએ.
અમે એમની સાથે જ છીએ. પણ અત્યારે એ દીકરાનું પોસ્ટમોર્ટમ પત્યું છે ને એને જ્યારે અંતિમ ક્રિયા કરવાની છે ત્યારે હું વિનંતી કરું છું કે આપણે સરકાર આપની સાથે છે, સમગ્ર સરકાર આપણી જોડે ઊભી છે. આપણે જે કંઈ એમની ડિમાન્ડ હશે એ બધી એમની સાથે વાર્તાલાપ કરી સરકાર સુધી પહોંચાડવાની જરૂર પડશે તો સરકારમાં જઈ અને યોગ્ય નિર્ણય કરીશું. પરિવાર સાથે હવે અમે વાતચીત કરવા માટે જઈ રહ્યા છે. પહેલાં અહીંયાથી એવી ડિમાન્ડ નથી કે તમે અહીંયા આવો, હું પ્રજાનો પ્રતિનિધિ છું, મારી સાથે મારા કોર્પોરેટર બધાના છે, અમે એમની સાથે જ છીએ. આ પ્રજાના વોટથી અમે ચૂંટાયેલા છીએ. અમને પણ ખબર છે અમારા ઘરનો દીકરો જાય તો કઈ પ્રકારની પરિસ્થિતિ મા બાપની અને સમાજની ઊભી થતી હોય છે. અમારું લોહી પણ અત્યારે શાંત નથી, પણ આપણે કોઈ પણ સંજોગોમાં આ વિસ્તારની શાંત પરિસ્થિતિ થાળે પાડવી પડે. એમનો રોજ સ્વાભાવિક છે એટલે હું અહીંયા આવ્યો છું અને તમને ખાતરી આપું છું મેં પરિવારને મળવા પણ જઈશ. શાળા સંચાલકો સાથે શું વાત થઈ તમારી? શાળા સંચાલકો સાથે મારે કોઈ વાત થઈ નથી. હું અત્યારે કરવા પણ માંગતો નથી. યોગ્ય ઓથોરિટી કરશે, કારણ કે મારી પાસે એવી ફરિયાદ છે કે શાળા સંચાલકો કોઈની સામે આવતા નથી.